સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। વાવ-થરાદ જિલ્લાના લોકોની સુરક્ષા માટે પોલીસ વિભાગને નવા વાહનોનું શંકર ચૌધરીના હસ્તે લોકાર્પણ। વાવ-થરાદ જિલ્લાના નાગરિકોની સુરક્ષા વધુ સશક્ત બને તેમજ પોલીસની કામગીરી વધુ ઝડપી અને અસરકારક બની રહે તે હેતુથી પોલીસ વિભાગને નવા પેટ્રોલિંગ વાહનો અર્પણ કરવામાં આવ્યા હતા। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના વરદ હસ્તે નવા વાહનોનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પોલીસ વિભાગને આધુનિક સાધનો અને સુવિધાઓથી સજ્જ બનાવી નાગરિકોને વધુ સારી અને ઝડપી સુરક્ષા સેવા પૂરી પાડવા પ્રતિબદ્ધ છે। નવા વાહનોના સમાવેશથી પોલીસને પેટ્રોલિંગ વધુ અસરકારક બનશે, કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં ઝડપ આવશે તેમજ ગુનાઓ પર અસરકારક નિયંત્રણ મેળવવામાં પણ મદદ મળશે। વાવ-થરાદ જેવા સરહદી અને વિશાળ વિસ્તારમાં પોલીસની સમયસર હાજરી અને સતત પેટ્રોલિંગ માટે આવા આધુનિક વાહનો મહત્વની ભૂમિકા ભજવશે। અંતરિયાળ વિસ્તારોમાં પણ પોલીસની પહોંચ વધુ સરળ બનતા લોકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બનશે। કાર્યક્રમમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। લોકાર્પણ બાદ નવા પોલીસ વાહનોને લીલી ઝંડી બતાવી જાહેર સેવા સમર્પિત કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ પોલીસ વિભાગને મળેલી આ નવી સુવિધાને આવકારી વાવ-થરાદ જિલ્લાના નાગરિકોની સુરક્ષા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરી હતી। રિપોર્ટર હરાભાઈ પારેગી, વાવ-થરાદ।